હેલો એવરીવન, આજે આપણે સીપીએસસી પોર્ટલની અંદર કઈ રીતે પોપ્યુલેશન એટલે કે વસ્તી જો વધી ગઈ હોય તો એને કઈ રીતે ડિલીટ કરવી, આભા કાર્ડ કઈ રીતે ક્રિએટ કરવા, કારણ કે જે પહેલા આભા કાર્ડ ક્રિએટ થતા હતા એનામાં થોડુંક ચેન્જીસ આવી ગયું છે. એના સિવાય ઓન ટ્રીટમેન્ટ એટલે કે ફોલો અપ, જે પેશન્ટ ઓન ટ્રીટમેન્ટ થયા પછી દર મહિને અથવા જ્યારે આપણી જોડે આવે ત્યારે એનું ફોલો અપ બતાવવાનું હોય છે એ પોર્ટલની અંદર, એ કઈ રીતે દર્શાવવું તથા અંડર ડાયગ્નોસિસ કઈ રીતે દર્શાવવું, આ તમામ વિગત આપણે ઝીણવટપૂર્વક સમજીશું. કારણ કે જો આટલું ક્લિયર થઈ જાય તો આપણું સીપીએસસી પોર્ટલની અંદર તમામ કામગીરી મોટા ભાગની પૂર્ણ થઈ જતી હોય છે. તો કઈ રીતે જો વધારે વસ્તી થઈ ગઈ હોય તો એને કઈ રીતે ડિલીટ કરવી, આભા કાર્ડ કઈ રીતે સીપીએસસી પોર્ટલની અંદરથી ક્રિએટ કરવા તથા ઓન ટ્રીટમેન્ટ એટલે કે કર્યા પછી જે ફોલોઅપ માટે આવે એ કઈ રીતે આપણે ફોલોઅપ બતાવવું તથા અંડર ડાયગ્નોસિસ કઈ રીતે બતાવવું, આ આપણે વિગતવાર અને ઝીણવટપૂર્વક સમજીશું. આ આપણને અંદર સમજાવશે અમિતભાઈ જોશી દ્વારા આપણે વિગતવાર સમજીશું. થેન્ક યુ. નમસ્કાર, મારું નામ છે અમિત જોશી અને આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાની છે. એ વિડીયો છે સીપીએસસી પોર્ટલ પરથી જે પોપ્યુલેશન ડિલીટ કર્યું, મતલબ કે વ્યક્તિના નામ ડિલીટ કઈ રીતે કરવા. બીજી વસ્તુ છે કે આભા કાર્ડ કઈ રીતે નીકાળવું. ત્રીજી વસ્તુ છે કે જે પણ વ્યક્તિને તમે એનસીડીમાં ડાયગ્નોઝ થયું હોય, જેમ કે ડાયાબિટીસ, બીપી, હાઇપરટેન્શન કે હાર્ટ ડિઝીઝ, કિડની ડિઝીઝ, આ બધા છે, એની અંદર એમને ડાયગ્નોઝ થયા છે તો એની એન્ટ્રી કેવી રીતે કરવી, એ અંડર ટ્રીટમેન્ટ છે કે નહીં એની એન્ટ્રી કઈ રીતે કરવી, અને દર મહિને એ તમારા જોડેથી દવા લઈ જાય છે સેન્ટર પરથી, તો એની એન્ટ્રી ફોલોઅપની કઈ રીતે કરવી. તો આપણે આટલી એન્ટ્રી વિશે સમજીશું. પણ આ બધી એન્ટ્રી છે તે થાય છે સીપીએસસી પોર્ટલની લિંક ઉપરથી. બરાબર, સીપીએસસી પોર્ટલની લિંક છે અને એપ્લિકેશન પણ છે. આપણે લિંક વાપરવાની હોય છે તો એ લિંક છે એના અંદરથી આ તમામ એન્ટ્રી થતી હોય છે. તો એ કઈ રીતે થાય છે તો એ હું તમને આની અંદર સમજાવીશું. હવે આપણે સર્વપ્રથમ શું કરશું તો સીપીએસસી એનસીડી પોર્ટલ જે ગૂગલની અંદર જઈ ક્રોમમાં જઈ અને એની અંદર લોગિન કરશું. લોગિન કરવા માટે તમને જે તમારો આઈડી પાસવર્ડ તમને જે આપેલો છે, બરાબર, એના દ્વારા તમે ઓપન કરશું. લિંકમાં ઓપન કરવા માટે તમારે પહેલાં 124 લગાડવું જરૂરી છે. એપ્લિકેશનના અંદર ઓટોમેટિક 124 લખેલું આવે છે, પણ તમારે આની અંદર 124 લખવાનું. પછી ત્યારબાદ તમારો જે પાસવર્ડ છે તે મારવાનો અને પછી કેપ્ચા એન્ટર કરવાના રહેશે. હવે જેવું તમે આટલું તમારું યુઝરનેમ, પાસવર્ડ અને કેપ્ચા નાખીને લોગિન કરશો, ત્યારબાદ તમારી સામે આ રીતે સ્ક્રીન ઓપન થશે. બરાબર, પ્રાઇવસી ઇસ્યુના ખાતર થઈને મેં આખી સ્ક્રીન તમને શો કરતો નથી, પરંતુ આ રીતે થશે. એના અંદર તમને નીચે આઈડી છે, નામ છે, પછી સિલેક્ટ જે વિલેજ છે, મોબાઈલ નંબર ને એ તમને જોવા મળશે. હવે તમે જે નામ છે એ નામમાં તમે જે પણ વ્યક્તિનું તમારે નામ ડિલીટ કરવું હોય, બરાબર, તો એ વ્યક્તિનું નામ તમારે અહીંયા આગળ નાખવાનું રહેશે. ડિલીટ કરવું હોય તો એ રીતે તમારે આની અંદર જોવાનું. જેમ કે કોઈ પણ વ્યક્તિ છે જેનું નામ ડિલીટ કરવું છે તો કઈ રીતે કરવું, બરાબર. ડુપ્લિકેશન ડિલીટ કરવું હોય, નામનું ડુપ્લિકેશન થયું હોય તો ડિલીટ કરવા માટે આ રીતે, જે રીતે ધારો કે અહીંયા આગળ આપણે રાજશ્રી નાઈ છે, બરાબર, તો એમની પાછળ જે અહીંયા આગળ સિમ્બોલ આવે છે, બરાબર, આ ડિલીટ ઓપ્શનનો, બરાબર, તો એના પર તમે ક્લિક કરશો તો તમને એ પૂછશે કે આર યુ શ્યોર, બરાબર, તમે એને ડિલીટ અથવા કેન્સલ તમે આપી શકો. તમે ડિલીટ ઉપર ક્લિક કરશો તો એમનું ડિલીટ થઈ જશે. હવે આની અંદર એક વસ્તુ છે, બરાબર, તો એના વિશે હું તમને સમજાવીશ કે જે વ્યક્તિનું એક વખત આભા કાર્ડ નીકળી જશે એ વ્યક્તિનું નામ ડિલીટ થશે નહીં. તો નામ ડિલીટ કરતાં પહેલાં તમારે એ ખરાઈ કરી લેવાની કે એનું આભા કાર્ડ નીકળેલ છે કે નહીં, અને તમે જેનું આભા કાર્ડ કાઢો છો એ આ જ વ્યક્તિ છે કે નહીં, બરાબર. આ વસ્તુ હશે તો જ એનું નામ ડિલીટ થશે, બરાબર. હવે એનું આભા કાર્ડ કઈ રીતે કાઢવું તો અહીંયા આગળ તમારે એના આભા કાર્ડ કાઢવા માટે નીચે અહીંયા આગળ આભા નંબર લખેલ છે એના પર ક્લિક કરશો, બરાબર, જે વ્યક્તિ હશે એનું, બરાબર, તો ત્યાં આગળ સીધી તમને એની ઇન્ફોર્મેશન આ રીતે તમને ઓપન થઈ જશે, બરાબર.
તો અહીંયા આગળ ફેમિલી ફોલ્ડર મેમ્બર્સ છે, બાજુમાં ફેમિલી ફોલ્ડરના અંદર સીધા તમે બોટમમાં જતા રહેજો. ક્રિએટિંગ લિંકિંગ આભા નંબર, બરાબર. અહીંયા આભા નંબર અવેલેબલ યસ ઓર નો. ઇફ યસ હશે તો તમારો એનો આભા કાર્ડ ધારો કે કોઈ બીજાની અંદર, જેમ કે ટેકોની અંદર બન્યું હોય અથવા ઈ સંજીવની અંદર અથવા નિક્ષયની અંદર, જેની અંદર તમે આભા નંબર એનો જનરેટ કરેલો હોય, અથવા આભાની પોતાની જે પર્સનલ વેબસાઇટ છે એના પરથી પણ તમે જો કરેલો હોય, તો તમે ખાલી ફક્ત આની અંદર લિંક આભા નંબર પર ક્લિક કરી અને એને તમે આ રીતે એમનો જે આભા નંબર છે જનરેટ થયો હોય તે અહીંયા આગળ નાખી, બરાબર. પછી અહીંયા આગળ આઈ એમ વોલેન્ટિયર આ બધા કન્સર્ટ તમે આપી અને લાસ્ટમાં સબમિટ કરશો તો એના જે નંબર જે આભા નંબર જે મોબાઈલ નંબર સાથે લિંક હશે એના પર ઓટીપી જશે. ત્યારબાદ એ ઓટીપી આની અંદર નાખશો અને પછી સેવ કરશો તો એ લિંક થઈ જશે એના એ જ નંબરથી, બરાબર. હવે અહીંયા આગળ છે કે આપણે જે આભા નંબર છે, બરાબર, તો અહીંયા આગળ આપણે ન્યૂલી જનરેટ કરવાનો છે. તો ન્યૂલી જનરેટ માટે એનો આભા નંબર અવેલેબલ યસ નો. હવે જનરેટ આભા નંબર એના પર ક્લિક કરશું. ત્યારબાદ અહીંયા આગળ એમની તમામ માહિતી ખુલશે કે આધાર મોબાઈલ નંબર ઓટીપી દ્વારા છે અને આધાર ડેમોગ્રાફિક, બરાબર. હવે જે ડેમોગ્રાફિક છે અને આધાર ઓટીપી છે, હવે એમનું ફૂલ નામ છે, જે નામ લખેલ છે એ નામ મુજબ જ તમે કઈ રીતનું નીકળશે આભા નંબર, તો એ નામ છે તે એમના આધાર કાર્ડ પ્રમાણે હશે તો નીકળશે. કારણ કે આધાર કાર્ડથી લિંક હોય, બરાબર, તો રહ્યું આભા કાર્ડ એ પ્રમાણે નીકળતું હોય છે. તો આભા કાર્ડની નીકાળવા માટે જે તે વ્યક્તિનું નામ આપણે જે એમનું આધાર કાર્ડ છે એ મુજબ જ આની અંદર આપણે લખવાનું રહેતું હોય છે, બરાબર. હવે તમારે આની અંદર જોઈ લેવાનું કે સેમ નામ એ રીતે છે જે રીતે એમનું આધાર કાર્ડમાં છે, નથી, બરાબર. ઉંમર એ પ્રમાણે છે, જન્મ તારીખ યર ઓફ બર્થની છે, નથી, કે જેન્ડર મેલ ફિમેલ, બરાબર. આધાર આઈડી, બરાબર. હવે જો ના હોય તો તમારે શું કરવાનું, તો અહીંયા આગળ કેન્સલ ઉપર ક્લિક કરવાનું, બરાબર. અને ત્યારબાદ તમારે ફિલ ઇન્ડિવિડ્યુઅલ ડિટેલ્સ ઉપર ક્લિક કરવાનું અને એના અંદર જે નામ છે, બરાબર, એ નામ છે એ એની અંદર નામમાં એ વ્યક્તિનું નામ જે ધારો કે 3 નામ લખેલા હોય કે આની અંદર છે રાજશ્રી, પછી પાછળ એમના પપ્પાનું નામ, ફાધર્સ નેમ, અને એના પછી એમની અટક. જો એ રીતની રીતે આધાર કાર્ડમાં લખેલું હોય તો તમારે આની અંદર નામના અંદર એમનું નામ, એના પાછળ એના પપ્પાનું નામ અને અહીંયા જે સરનેમ છે ત્યાં આગળ એમની સરનેમ લખવાની. પરંતુ અમુક વખત અમુક આધાર કાર્ડમાં એવું હોય છે કે એમની પહેલાં સરનેમ આવતી હોય, પછી એમનું નામ આવતું હોય, પછી એમના પપ્પાનું નામ આવતું હોય. તો અહીંયા આગળ આપણે નામની અંદર જે પહેલાં 2 શબ્દ હોય, બરાબર, જેમ કે આમનું નામ આધાર કાર્ડની અંદર નાય રાજશ્રીબેન સવરામભાઈ છે, બરાબર. તો આપણે અહીંયા આગળ જે નામ છે ત્યાં આગળ આપણે લખશું નાય રાજશ્રી બેન અને સવરામભાઈ છે એ અહીંયા આગળ સરનેમમાં લખી દઈશું, બરાબર. આઈડિયા આવી ગયો. જેમ આપણે આધાર કાર્ડમાં નામ લખેલા હોય, જેમ કે અટક છે, નામ છે અને એમના પપ્પાનું નામ છે, તો અહીંયા આગળ પપ્પાનું નામ સરનેમમાં જતું રહેશે. પરંતુ પહેલાં એમનું નામ લખેલું હોય આધાર કાર્ડની અંદર રાજશ્રીબેન સવરામભાઈ નાઈ, તો આપણે અહીંયા આગળ નામમાં રાજશ્રીબેન સવરામભાઈ લખવાનું અને સરનેમમાં શું આવશે, નાઈ, બરાબર. તો આ રીતે લખવાનું. પરંતુ જે શબ્દ આધાર કાર્ડમાં જે રીતે જે સ્પેલિંગ હોય એ રીતે સેમ ટુ સેમ લખવાનું રહેશે. એક પણ સ્પેલિંગ તમે આગો પાછો લખશો તો તમારું આધાર કાર્ડ પ્રમાણે તમારું એમનું આભા કાર્ડ બનશે નહીં, બરાબર. તો સેમ ટુ સેમ એ રીતે. પછી અહીંયા આગળ યર ઓફ બર્થ છે, તો જે પણ એમની ડેટ ઓફ બર્થ જે મુજબ હોય એ મુજબ જ તમારે આની અંદર સિલેક્ટ કરીને લખવાની રહેશે, બરાબર. આધાર કાર્ડ મુજબ જ પછી એમનો મોબાઈલ નંબર લાસ્ટમાં અહીંયા આગળ નાખશો, બરાબર. તો એ મોબાઈલ નંબર જે એમનો આધાર કાર્ડ જોડે લિંક હોય એ નાખવો એવું જરૂરી નથી. એમનો જે પણ મોબાઈલ નંબર હોય એ તમે આની અંદર નાખશો, બરાબર.
ઘરનો કોઈ પણ એક મોબાઈલ નંબર તમે આની અંદર નાખશો, પણ જે નંબર નાખો તે તમારે એનું ધ્યાન રાખવાનું, કારણ કે એ મોબાઈલ નંબર છે એના ઉપર જ આધાર કાર્ડ બને છે, બરાબર. તો આગળ જઈને આધાર કાર્ડ ડાઉનલોડ કરવું હોય તો એ મોબાઈલ નંબરથી ડાઉનલોડ થશે, બરાબર. ત્યારબાદ એમને લાસ્ટમાં અહીંયા આગળ સેવ એન્ડ સબમિટ આપી દેવાનું, બરાબર. હવે આપણે પહેલાંના અંદર બધા ચેન્જીસ કર્યા. હવે ચેન્જીસ કર્યા બાદ અહીંયા આગળ છે આધાર મોબાઈલ ઓટીપી, આધાર ડેમોગ્રાફિક. તમારે મોબાઈલ ઓટીપીથી કરવું હોય તો તમે જે મોબાઈલ નંબર એમનો આધાર કાર્ડ જોડે લિંક હશે એના પર ઓટીપી જશે, બરાબર. તો એ અહીંયા આગળ ઓટીપી જશે, તો તમારે એની અંદર અહીંયા આગળ આધાર કાર્ડની ડિટેલ્સ ભરવાની રહેશે. અહીંયા આગળ આ જે આધાર કાર્ડ વર્ચ્યુઅલ આઈડી છે એની અંદર તમારે મોબાઈલ નંબર ડિટેલ્સ ભરવાની રહેશે. અને ધારો કે તમે આધાર ડેમોગ્રાફિક છે તો આની અંદર ઓટીપી જશે નહીં, પરંતુ જે આધાર કાર્ડ મુજબ એમની માહિતી તમે લખી હશે તો એની અંદર તમે અહીંયા આગળ એમનો આધાર નંબર લખશો, બરાબર. અહીંયા આગળ આઈ એમ વર્ચ્યુઅલી અને કન્સર્ટને આ ઓથોરાઇઝ આ બધું તમે સિલેક્ટ કરી અને પછી તમે લાસ્ટમાં સબમિટ આપશો. જો તમારી માહિતી સાચી હશે તો એમનું આધાર કાર્ડ મુજબ એમનું બની જશે, બરાબર. હવે આપણે આના પછી નેક્સ્ટ છે કે કોઈ પણ પેશન્ટ છે એ ડાયગ્નોઝ થયું હોય તો ત્યારબાદ એની આપણે એન્ટ્રી કઈ રીતે કરવી, બરાબર. હાઇપરટેન્શન, ડાયાબિટીસ, સ્ટ્રોક, કિડની ફેલિયર, જે પણ એમની બીમારી છે એના દ્વારા તમારે કઈ રીતે કરવી. અંડર ટ્રીટમેન્ટના અંદર એવું હોય છે કે જે પણ વ્યક્તિને એનસીડીના અંદર ડાયગ્નોઝ થયા હોય, ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન છે, કેન્સર છે, તો આપણી જોડે અત્યારે હાઇપરટેન્શન અને ડાયાબિટીસ આ બંનેના પેશન્ટ્સ જે આપણી જોડે મેડિસિન માટે લેવા માટે આવતા હોય છે દર મહિને, બરાબર. તો એની ફોલોઅપની એન્ટ્રી કરવાની થતી હોય છે અને એમના ડાયગ્નોસની એન્ટ્રી કરવાની થતી હોય છે. તો એની અંદર આપણે શું છે એન્ટ્રી કઈ રીતે કરવી તો આ વિડીયોની અંદર આપણે સમજીશું. સર્વપ્રથમ જે એન્ટ્રી છે તે લિંકમાંથી થાય છે, બરાબર. તો કોઈ એપ્લિકેશનથી ઓપન કરીને એન્ટ્રી કરવાની ટ્રાય કરવી નહીં. અહીંયા આગળ આપણી સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો કે તમારા જે પેશન્ટ્સ છે એમને તમે દર મહિને એમનું ફોલોઅપ નાખતા હોય છે, બરાબર. પહેલાં તો એને આપણે અંડર ટ્રીટમેન્ટ કેવી રીતે લેવું, બરાબર. તો અહીંયા આગળ નામની અંદર સર્ચ કરવાનું જે તે પેશન્ટ હોય એમનું, જેમને દવા ચાલુ કરી હોય. તો પહેલાં આપણે એમને કેવી રીતે ટ્રીટમેન્ટની અંદર લેશું. તો ધારો કે કોઈ પણ નામ લેશું, બરાબર. એમને તમે અહીંયા આગળ નામથી સર્ચ કરશું. એમને આપણે સ્ક્રીનિંગની અંદર છે કે જેની પર્સનલ હિસ્ટ્રી છે એના પર આપણે ક્લિક કરશું. ત્યારબાદ અહીંયા આગળ જે આપણને નજર સમક્ષ જોવા મળશે કે જેમને પણ તમે ડાયગ્નોઝ થયા છે એમના આગળ ધારો કે એમને હાઇપરટેન્શન હોય કે ડાયાબિટીસ હોય કે હાર્ટ ડિઝીઝ હોય કે સ્ટ્રોક, જે પણ છે, કિડની ફેલિયર, આ બધા તમામમાંથી જે પણ એમને લાગુ પડતું હોય એના ઉપર આપણે યસ કરશું. ધારો કે એમને હાઇપરટેન્શન છે તો યસ કરી અને અંડર ટ્રીટમેન્ટમાં યસનો આપણે કરવાનું રહેશે. જેમને દવા ચાલુ કરી હોય, આની અંદર દવા જેટલાને પણ ચાલુ હોય એ તમામ ગામના વ્યક્તિઓ જેટલા દવા ચાલુ હોય એ તમામને આપણે યસનો અહીંયા આગળથી સિલેક્ટ કરી, દવા ચાલુ હોય તો એમનો યસ સિલેક્ટ કરી અને જો એમને કન્ટિન્યુઅસ દવા લઈ રહ્યા હોય તો અંડર ટ્રીટમેન્ટમાં આપણે યસ કરવાનું રહેશે, બરાબર. એમને ડાયગ્નોઝ થયું કોઈ પણ ડિઝીઝ, હાઇપરટેન્શન કે ડાયાબિટીસ કે કોઈ પણ, તો એમના આપણે યસ કરીશું અને પછી એમને આગળ અંડર ટ્રીટમેન્ટમાં છે યસ અથવા નો, તો એ આપણે યસ અથવા નો સિલેક્ટ કરવાનું. આ રીતે હાઇપરટેન્શન ક્યારેય કોઈ વખત એમને ડાયગ્નોઝ થયું હોય તો યસ અને અંડર ટ્રીટમેન્ટ છે તો યસ, ના હોય તો નો, બરાબર. આ હતું એ આપણે જે તે વ્યક્તિને જ્યારે એમને કોઈપણ એનસીડીની ડિઝીઝના અંડરમાં આપણે ડાયગ્નોઝ થયા હોય તો એના માટેનું છે, બરાબર. હવે આપણે એ વ્યક્તિ અહીંયા આગળ છે કે હવે ડાયગ્નોઝ યસ આપણે કર્યું છે, બરાબર, પણ અંડર ટ્રીટમેન્ટ છે કે નહીં, તો અહીંયા આગળ આપણે યસ કરીશું, બરાબર. હવે જે યસ કર્યું છે આપણે એ યસમાં હવે આપણે એમનું ફોલોઅપ કેવી રીતે નાખશું. જેટલા પણ તમારી જોડે પેશન્ટ્સ ટ્રીટમેન્ટ લેવા આવે છે
દર મહિને એમને આપણે ફોલોઅપ કરતા હોઈએ છીએ. હાઇપર ટેન્શન હોય તો એમનું બીપી ચેક કરી અને એમનું ફોલોઅપ નાખતા હોઈએ છીએ. પછી શુગર ચેક કરીને શુગરની એન્ટ્રી કરતા હોઈએ છીએ. બરાબર. તો આ રીતે હવે ધારો કે આમનું ફોલોઅપ અને કેવી રીતે નાખવાનું, તો જે અહીંયા આગળ ઉપર આપ જોશો તો અહીંયા આગળ લાસ્ટમાં એડ ટ્રીટમેન્ટ એન્ડ ફોલોઅપ એના પર આપણે ક્લિક કરીશું. તો આ રીતે હવે આપણે જોઈશું એડ ટ્રીટમેન્ટ અને ફોલોઅપનું. તો આની અંદર જે લાસ્ટમાં અહીંયા આગળ ફેમિલી ફોલ્ડર, સીબેક સ્ક્રીનિંગ અને પાછળ એડ ટ્રીટમેન્ટ અથવા ફોલોઅપ લખેલું છે, તો એના પર આપણે ક્લિક કરીશું. ત્યારબાદ આ રીતે ઓપન થશે, જેમાં ઉપર તારીખને સિલેક્ટ કરવાનું આવે છે ઓપ્શન, એ કરવાનું. પછી કરન્ટલી આપણે જે ડાયગ્નોસ્ટિક હિસ્ટ્રી છે, તો એના અંદર કરન્ટલી ઓન ટ્રીટમેન્ટ, મતલબ કે શાની ટ્રીટમેન્ટ પર છે, હાઇપરટેન્શન અથવા ડાયાબિટીસ જેની હોય તે, બરાબર, તે એમનું ડિઝીઝ સિલેક્ટ કરવાનું. પછી કે એમને હેલ્થ કાર્ડ ઇસ્યુ થયેલ છે, બરાબર, તો યસ ઓર નો આપણે એમને હેલ્થ કાર્ડ આપીએ છીએ. જે નિરામય કાર્ડ પણ આવે છે, પિંક કલરનું હશે તમારી જોડે. એની અંદર આપણે દર મહિને જે દર્દી તમારી જોડે આવે છે એમનું તમે અંદર એન્ટ્રી કરો છો, ઓફલાઈન એન્ટ્રી ફિઝિકલી હાર્ડ કોપીમાં, બરાબર, અને એની જ ઓનલાઈન એન્ટ્રી એમની આની અંદર કરતા હોઈએ છીએ આપણે, બરાબર. તો એ હેલ્થ કાર્ડ છે, તો એના અંદર તમે એન્ટ્રી વિઝિટ દરમિયાન લઈને આવ્યા છે, બરાબર. તો યસ નો, જો યસ હોય તો યસ કરવાનું, બરાબર. પછી બીપી રીડિંગ્સ છે, વાઇટલ્સ છે નીચે, તો તમે બીપી ચેક કર્યું તો એ આવશે. હવે ડાયાસ્ટોલિક પ્રેશર અને સિસ્ટોલિકનો ડાયાસ્ટોલિક 2 છે, તો એની તમારે એન્ટ્રી કરવાની રહેશે, જે આપણે મેઝરમેન્ટ કર્યું ત્યારે. હાર્ટબીટ પણ છે. પછી નીચે છે શુગર લેવલ, આપણે શુગર ચેક કર્યું હોય તે લખવાનું રહેશે. પછી મેડિકેશન છે, તો મેડિકેશનના અંદર અહીંયા આગળ આપ જોશો તો અહીંયાથી તમે જે પણ એમને મેડિસિન ચાલતી હોય, જેમ કે એમ્લોડિપિન છે, બરાબર, તો એ એમ્લોડિપિન પણ અહીંયા આગળ એમને આવી જાય છે, બરાબર. અહીંયા આગળ એમની અહીંયા આગળ આપણે મેડિકેશન છે, તો મેડિકેશનના અંદર કન્ડિશન છે હાઇપરટેન્શન, પછી બાજુમાં છે મેડિસિન, બાજુમાં છે ડોઝ અને ફ્રિકવન્સી. કન્ડિશન છે, તો કન્ડિશન હાઇપરટેન્શન, ડાયાબિટીસ આપણે જે ઉપર સિલેક્ટ કર્યું તો એ ઓટોમેટિક અહીંયા આગળ આવી જશે, બરાબર. આપણે ઉપર એમને સિલેક્ટ કર્યું ને અહીંયા આગળ કે શું ડિઝીઝ કન્ડિશન બતાવી છે, તો એ અહીંયા આગળ ઓલરેડી આવી જશે. પછી બાજુમાં છે મેડિસિન, તો મેડિસિનના અંદર જે હાઇપરટેન્શનની, ધારો કે અહીંયા હાઇપરટેન્શન સિલેક્ટ કર્યું, તો બાજુમાં મેડિસિન એમ્લોડિપિન, ટેલ્મિસર્ટન, બરાબર, જે પણ ચાલતી હોય તો અહીંયા આગળ મેડિસિન ઓટોમેટિક બતાવી દેશે. પછી આપણી જોડે જે અંદર પોર્ટલમાં એની છે એ આપણને અહીંયા આગળ બતાવી દેશે. પછી છે ડોઝ છે એનો, બરાબર, જે ડોઝ એમનો હોય 5 mg 10 mg, તો એ પ્રમાણે તમારે અહીંયા આગળ સેટ કરવાનું. ફ્રિકવન્સી છે ઓડી, બીડી, ટીડીએસ, ક્યુડીએસ જે આવતું હોય તે, અથવા બીજી પણ મેડિસિન ચાલતી હોય તો એને આપણે અહીંયા આગળ પ્લસ કરી અને પછી એને એડ કરી દેવાનું, બરાબર. તો પ્લસ મેડિસિન કરશો તો એમને બીજી મેડિસિન પણ પાછળ એમને એડ થઈ જશે. હાઇપરટેન્શન છે, ઉપર આપણે એમ્લોડિપિન સેટ કરી હતી, બીજી ધારો કે ટેલ્મિસર્ટન ચાલતી હોય તો ટેલ્મિસર્ટન સિલેક્ટ કરી દેવાની. પછી ડોઝ છે 40 80 જે છે એને ઓડીબીડી જે ચાલતું હોય, અહીંયા આગળ આપણે એમ્લોડિપિન સિલેક્ટ કરી હતી, તો અહીંયા આગળ એનો ડોઝ છે 5 mg 10 mg, પછી અહીંયા આગળ ઓડી, બરાબર. તો એ રીતે અહીંયા એમ્લોડિપિન સિલેક્ટ કરીએ, ટેલ્મિસર્ટન, તો અહીંયા ટેલ્મિસર્ટન કરીએ, તો હવે આપણી જોડે 2 મેડિસિન જ હતી, બરાબર. તે જ રીતે હવે આપણે નીચે જશું કે ધારો કે કોઈ એડ અનધર મેડિસિન, બરાબર, તો તમારે બીજી કોઈ મેડિસિન એડ કરવી છે ફરી પાછી, તો એ અહીંયા આગળથી તમારે અહીંયા આગળ થઈ જશે. ધારો કે એ મેડિસિનનું નામ પેલા લિસ્ટની અંદર નથી જે આપેલ છે, ચાર એના સિવાયની ચાલે છે, તો અહીંયા આગળ તમે એન્ટર નામ, એન્ટર ડોઝ, આ રીતે મેન્યુઅલી તમે એને એડ કરી શકો છો. ત્યારબાદ છે એટેસ્ટેશન, બરાબર. તો એની અંદર છે કે તમે ઈ સંજીવની કાર્ડ, જે ઈ સંજીવની કોલ છે એના પ્રમાણે તમે એમને ટેલિકન્સલ્ટ પ્રમાણે તમે એમને મેડિસિન ચાલુ કરી છે, મેડિસિન એમને આપી છે. તો અહીંયા આગળ તમારે જે યસ આઈ હિયર બાય, બરાબર, તે સિલેક્ટ કરવાનું રહેશે, બરાબર. ત્યારબાદ તમારે એને ડૉક્ટર કન્સલ્ટેડ, જે ડૉક્ટરે એનું કન્સલ્ટ કર્યું હોય એ આવશે. પછી ડૉક્ટર મેડિકલ રજિસ્ટ્રેશન નંબર, તો એમનો મેડિકલ રજિસ્ટ્રેશન નંબર અહીંયા આગળ આવશે. એમબીબીએસ ડૉક્ટર્સનું આવશે અહીંયા આગળ, જે તમારા પીએચસી પર અથવા સીએચસી જે મેડિકલ ઓફિસરે એમની એમબીબીએસ ડૉક્ટરે ચાલુ કરી છે એમનું આર્યું આવશે, બરાબર. પછી ફેસિલિટીઝ છે, તો અહીંયા આગળ ફેસિલિટી ડીએચ છે, સીએચસી અથવા પીએચસી જ્યાંથી
એમની ટેલિકન્સલ્ટ તમારા તમે જે ચાલુ કર્યું હોય એમ આપતા હોય મેડિસિન એમને એ તમારે અહીંયા આગળ આવશે. બરાબર. ત્યારબાદ એના નીચે છે કે એનું તમે ફોટોઝ કે કંઈ અપલોડ કરવા માગો છો. બરાબર. એનું તમે મેડિસિન જે આપી છે એનું ફોલોઅપનું તમે અહીંયા આગળ ફોટો અપલોડ કરી શકો છો. તો એ જેપીજી અથવા મતલબ ફોટો અથવા તમે પીડીએફ જે પણ તમારે અપલોડ કરવું હોય તે અહીંયા આગળ કરી શકો છો. બરાબર. ચૂઝ ફાઇલમાં જઈને પછી અહીંયા આગળ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ છે. બરાબર. અહીંયા આગળ તમે જે પણ હોય તે તમે અહીંયા આગળ અપલોડ કરશો. બરાબર. ટેલિકન્સલ્ટેશનનું ઈ પ્રિસ્ક્રિપ્શન કે અહીંયા આગળ આપણને અંદર નીચે સમજાવ્યું છે કે તમે આની અંદર શું તમે કરી શકો છો. તો એ પેશન્ટને ફોલોઅપમાં આવ્યું છે અને તમે કોના કન્સલ્ટેશન દ્વારા એમને તમે મેડિસિન આપો છો. બરાબર. તો એ અહીંયા આગળ તમારે એ ડોક્યુમેન્ટ તમે અહીંયા આગળ અપલોડ કરવાનું રહેશે. બરાબર. તો એના અંદર છે કે તમે ઓપીડી નોટ છે, પ્રિસ્ક્રિપ્શન છે, ટેસ્ટ રિઝલ્ટ છે, ગવર્મેન્ટ ઇસ્યુ ડેરી પોકેટ ડાયરી છે, પછી ઈ પ્રિસ્ક્રિપ્શન છે ટેલિકન્સલ્ટેશનનું અને ડૉક્ટર નોટ્સ છે. તમે જે પણ હોય તમે આટલામાંથી તમે કરી શકો અથવા તમે કોઈ પણ તમે વસ્તુ અપલોડ જે એમની મેડિસિનના રિગાર્ડિંગ છે તે તમે અહીંયા આગળ કરી શકો છો. બરાબર. અને લાસ્ટમાં પછી તમારે એમને સેવ આપવાનું. તો તમારે આનું ફોલોઅપ અહીંયા આગળ જે એવરી મંથ મેડિસિન લેવા માટે આવે છે. બરાબર. એ ફોલોઅપ અહીંયા આગળ સેવ તમે થઈ જશે અને એમનો ડેટા સબમિટ થઈ જશે. હવે આનો ડેટા જે છે એ ડાઉનલોડ કરવા માટે કે આમનું આપણે એન્ટ્રી કરી આ મંથની અંદર. બરાબર. તો એ મંથની એન્ટ્રી તમારે ડાઉનલોડ કરવી હોય તો પછી તમે જે આપણે પહેલાં અલગ વિડીયોની અંદર સમજાવ્યું હતું કે જે ડાઉનલોડ રિપોર્ટ્સમાં જે નીચે હશે કે એમનું ટ્રીટમેન્ટ રિપોર્ટ એવું લખેલું છે એના પર તમે ક્લિક કરશો તો એમાં તમને એમનું જેના પર તમે ફોલોઅપની એન્ટ્રી કરી હશે અને આ મહિને જેની પણ એન્ટ્રી બાકી હશે એ તમારે આની અંદર આવી જશે. તો આ રીતે આપણે એક છે કે અંડર ટ્રીટમેન્ટ અથવા ડાયગ્નોસ પેશન્ટની એન્ટ્રી કઈ રીતે કરવી અને બીજું છે કે એડ ફોલોઅપની એન્ટ્રી કઈ રીતે કરવી. બરાબર. તો આ રીતે તમારે આની એન્ટ્રી કરવાની રહેશે. થેન્ક યુ.